એટલે દુનિયામાં બધાને ચાડો કરવો, તમારે જે માતાને ચાડી કરવી હોય ને તમારે કરી દેવાની, જે માતાનું ખાવું હોય ખાઈ જવાનો, પણ કોઈ દાડો મશાણી મેરડીનો ચાડો કરવો, મશાણી મેરડીના સોગન ખાવા, મશાણી મેરડીના 5 રૂપિયા લેવા, એ 5 રૂપિયા છે ને 5 પેઢી સુધી નડા હું મેરડી છું. એટલે કોઈ નવા જૂના પ્રયત્નો કરશો નહીં, કોઈના કહેવા પર કરતા નહીં. આપણી ચામુંડી બેઠી છે તો એની ભક્તિ કરો ને એના ભજન કરો. અરે આપણે શું કરવા વિચારીએ કે મશાણી મેલડી જબરી છે, આપણા ઘરે ખોડિયાલ બેઠી ને એ જબરી છે, આપણા ઘરે મોમાએ બેઠી હોય જબરી છે, કાળકા બેઠી એ જબરી છે, બ્રહ્માણી બેઠી હોય એ જબરી છે. ઓળખો તો ઓળખાય એમ કહું છો. અને તમારા પૂર્વજો ભલે લાયા મેલડીના અને ભલે ભક્તિ કરો ને ભક્તિ કરે છે, તો એક મર્યાદા રાખજો કે ઘરે જમાડા છે તો ઘરે જમાડજો, સ્મશાનમાં જઈને ચાડા કરતા નહીં. તો ચાડો કર્યો અને ગુનામાં આયા, ભૂલમાં આયા ને એ માતા ઘરે આવીને એટલે સમજી લેજો દુનિયામાં કોઈ ભૂવો તમને બચાવવા નહીં આવે. કોઈ આવશે? કારણ કે મેલામાંથી મેલી, ચોખ્ખામાંથી ચોખ્ખી.